નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કહે છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતના યુવકો કંબોડિયા જઈ ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગમાં જોડાયા। 90 વર્ષના વૃદ્ધ પાસે 1.10 કરોડ પડાવ્યા, 5 પકડાયા। તો બીજી બાજુ કાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા। સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતા ઉતારી મોતને ઘાટ। તો બીજી તરફ અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। તો બીજી તરફ વાહન છોડાવવા રોકડા અને સમય લઈને જજો, રાત્રે વાહનો ડિટેઇન ને સવારે છોડાવવા લાઈન। ઓનલાઈન નહીં, માત્ર કેસ એક્સપેક્ટેબલ કલાકો બાદ નંબર છતાં 30 મિનિટ તો રાહ જોવી પડશે। તો બીજી તરફ રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપો। સુરતમાં 2 દિવસમાં 2 રત્ન કલાકારના આપઘાત, એકની પત્નીએ જીવન ટૂંકાવ્યું। ટેક્સટાઇલની જેમ હીરામાં પણ પોલિસી જાહેર કરવા માંગ કરવામાં આવી। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાર્લે પોઈન્ટના દેવરસી બંગલોઝમાં રહેતા 90 વર્ષીય વૃદ્ધની 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનારી ગેંગના 5ની ક્રાઇમ બ્રાન્ચે રોકડા 9.50 લાખ સાથે ધરપકડ કરી હતી। મૂળ સૌરાષ્ટ્રના અને કામરેજ વાલકપાટિયા કતારગામમાં રહેતા 5 આરોપી ડબોલી રહેતા પાર્થ ઉર્ફે મોડલ સંજય ગોપાણીની ગેંગમાં કામ કરતા હતા। સંજય હાલ કંબોડિયામાં રહે છે અને ડિજિટલ અરેસ્ટના જ ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગમાં કામ કરે છે। પાર્થ પહેલા દુબઈ ગયો હતો અને ત્યાંથી 8 મહિના પહેલા કંબોડિયા ગયો હતો અને ચાઇનીઝ ગેંગમાં જોડાયો હતો। સીબીઆઈના અધિકારીઓની ઓળખ આપી મની લોન્ડરિંગનો કેસ કહી સુપ્રીમના જસ્ટિસના નામે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરાયા હતા, જેના નાણાં રમેશ કાતરિયા, ઉમેશ જીજાડા અને નરેશ રાણીના ખાતામાં જમા થયા હતા, જેમાંથી ઉપાડવાનું કામ રાજેશ અને ગૌરાંગ કરતા હતા। કોઈને 15 દિવસ ડિજિટલ અરેસ્ટની કરાયાની સુરતની પ્રથમ આ ઘટનાને કારમાં વેપલો દૈનિક 1000 અને પેટ્રોલના નાણાં પાર્થ ચૂકવતો ફ્રોડના નાણાંથી 70 લાખના યુએસડી કંબોડિયા ટ્રાન્સફર કરાયા। આરોપી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા કંબોડિયામાં રહેલા પાર્થના ઇશારે ડિજિટલ અરેસ્ટના પૈસાની લેવડ દેવડ કરતા હતા। રાજેશ અને ગૌરાંગ આ કામના ઓફિસના બદલે તેની કારમાં કરતા હતા, જેના માટે પાર્થ ગોપાણી પ્રતિ દિવસ કાર ભાડે આપવા 1000 રૂપિયા અને પેટ્રોલનો ખર્ચ આપતો હતો। રાજેશ અને ગૌરાંગ થર્ડ લેયરમાં એટલે કે ભાડે રાખેલા એક ખાતામાં આવતા પૈસા ઉપાડતા હતા અને તે નાણાં યુએસડીટી પાર્થને પહોંચાડતા હતા। બંને ખાતામાંથી 70 લાખના યુએસડીટી ટ્રાન્સફર થયા અને વ્યવહારો મળ્યા હતા। મૂળ સુરતનો અને હાલ 7 મહિનાથી કંબોડિયા રહેતો પાર્થ ચાઇનીઝ ગેંગ સાથે કામ કરે છે। આ પહેલા તે દુબઈમાં રહેતો હતો અને રાજેશ અને ગૌરાંગ પણ દુબઈ અવર જવર કરતા હતા અને આ રીતે એ લોકોએ કૌભાંડ આચર્યું હતું। દીકરી પિતા માટે પોતાનો કાળજો કટકો હોવાનું કહેવામાં આવે છે, જો કે આ ઉક્તિ સુરતમાં તદ્દન વિપરીત જોવા મળી હતી। અહીં એક પિતાએ જ પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। 3 મહિનાથી દીકરી ઘરકામમાં આડોડાઈ કરતી હતી હોવાથી ઝઘડા થતા હતા, જેથી ઉશ્કેરાયેલા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપી પિતાને ઝડપી પાડ્યો છે। ચોક બજાર વિસ્તારમાં આવેલા કોઝવે પાસે એક પરિવાર રહે છે, જેમાં માતા પિતા સહિત 2 દીકરીઓ અને દીકરાઓ છે। જો કે બીજા નંબરની 18 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ઘરકામમાં સાથ સહકાર આપતી ન હતી, જેથી પરિવારમાં આ મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતા હતા। આથી ઉશ્કેરાયેલા પતિએ ગુસ્સામાં આવી જઈને બોલાચાલી બાદ કુકરના ઘા દીકરીના માથે ઝીકી દીધા। માથાના ભાગે દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું। પોલીસે કહ્યું, ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા સુમન આવાસમાં રહેતા પરિવારમાં પિતા પુત્રી વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ ઉશ્કેરાટમાં દીકરીના માથે ભાગે કુકર મારી દીધું અને જેથી યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આરોપી ઘરે જ હોવાથી તેને ઝડપી લઈને પૂછપરછ કરવામાં આવી હતી। આરોપી પિતા ભાડાની રિક્ષા ચલાવે છે। તેમને સંતાનમાં 2 દીકરીઓ અને 2 દીકરાઓ છે। ગત તારીખ 28/11/2024ના કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરીમાતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીમેર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીમેર હોસ્પિટલમાં આશરે
2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ. ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે ઇસ્મેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા. ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે. તપાસ ચાલુ છે. સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર થયું. ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી પાસેથી 1 કરોડ 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં સાયબર ક્રાઇમે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી. જે ગુનામાં વધુ 5 આરોપીઓ ઝડપાયા છે, જેમાં યસ બેંકની ડીસા બ્રાન્ચના ડેપ્યુટી મેનેજર માવજી પટેલ, આસિસ્ટન્ટ મેનેજર દીપક સોની અને જતીન ચોખાવાલાની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી પાસેથી 1 કરોડ 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓ ખોટી રીતે બેંક એકાઉન્ટ ચાલુ કર્યું. અગાઉ પકડાયેલા 3 આરોપીની તપાસ દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે ઝડપાયેલા આરોપી જીગર જોશીના HDFC બેંકના એકાઉન્ટમાં 75 લાખ રૂપિયા હતા, જે 75 લાખ શિવરાજ નામના આરોપીના ખાતામાંથી ઝડપાયેલા બેંક અધિકારીઓ ટ્રાન્સફર કર્યા હતા અને શિવરાજના બેંક એકાઉન્ટનું KYC અને સ્થાનિક એડ્રેસ ન હોવા છતાં આરોપીઓ ખોટી રીતે બેંક એકાઉન્ટ ચાલુ કર્યું હતું. જો કે જીગર જોશીના ખાતામાં આવેલા 75 લાખ રૂપિયા આરોપી નહીં આપે તેમના મની યસ બેંકના 3 અધિકારીઓએ HDFC બેંકને મેલ કરી એકાઉન્ટ ફ્રીજ પર કર્યા રૂપિયા પરત મોકલવા જાણ કરી હતી, જેથી બેંક અધિકારી ન શંકા જતા યસ બેંકના અધિકારીઓને ગુનામાં સંડોવણી હોવાની શંકા સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. जो अहमदाबाद साइबर क्राइम ने 16 तारीख को एक FIR रजिस्टर करी थी, जिसमें एक सीनियर सिटीजन के साथ डिजिटल अरेस्ट के नाम से 1 करोड़ 15 लाख की ठगाई हुई थी. इस केस में पहले हमने 3 लोगों की अरेस्ट करी थी और उसमें जो 1 करोड़ 15 लाख रुपए है वो पूरे एक बालाजी एंटरप्राइज नाम के अकाउंट में ट्रांसफ़र हुए थे. तो उनके अकाउंट होल्डर सहित इस गैंग के 2 लोगों की हमने पहले अरेस्ट करी थी. इसी केस के कंटिन्यूएशन में हमारे PI VR डांगर और उनके PSI मुनाफ सैयद, इनकी टीम ने और 5 आरोपी की धरपकड़ अरेस्ट करी है, जिसके नाम है मिस्टर मावजी पटेल, एक है जिगर दीपक सोनी, जीतन चोखावाला, जतीन जोशी और एक है अनिल कुमार. ये 5 लोगों की धरपकड़ की है, जिसमें जो जिगर जोशी है उसके HDFC अकाउंट में ये फ्रॉड की रकम से 75 लाख का ट्रांजैक्शन हुआ था और 9 लाख उसने चेक से विड्रॉ किया था. जो वो 9 लाख रकम हमने उसके घर से बरामद करी है और उनको सीज़ किया है. और इसके अलावा जो 4 लोग हमने अरेस्ट किए वो चारों लोग यस बैंक में काम कर रहे हैं और ये क्रिमिनल गैंग के साथ मिलके उनको अकाउंट ओपनिंग में और हेल्प कर रहे थे पैसा विड्रॉ करने में. जो पहले 3 आरोपी है मावजी पटेल है, एक जतिन है और दूसरा है दीपक, ये तीनों है वो यस बैंक की डीसा ब्रांच में काम कर रहे थे और उसमें मावजी पटेल है वो डिप्टी मैनेजर है और दूसरे दोनों है वो असिस्टेंट मैनेजर है. इन लोगों ने जो आगे पहले एक अक्यूज अरेस्ट हुआ था शिवराज, उनका एक अकाउंट 13 तारीख को खोला था यस बैंक की डीसा ब्रांच में और इसी एक सेविंग अकाउंट में जो KYC करना चाहिए था उसमें जो लोकल एड्रेस जो अक्यूज अरेस्ट हुआ था उसका कोई डीसा में, वो एक बेसिकली राजस्थान का था. इन लोगों ने अपनी तरफ से कोई भी एक एड्रेस डाल के उसमें 13 तारीख को ये अकाउंट ओपन किया और 14 तारीख को उसी अकाउंट में 1 करोड़ का जो फ्रॉड की अमाउंट उसमें आई थी, उसमें 25 लाख विड्रॉ करने में इन लोगों ने चेक से उनकी हेल्प करी थी. और जो चौथा आरोपी है अनिल कुमार, वो यस बैंक की मड़ता ब्रांच में एक पर्सनल बैंकर है और सेल्स का काम कर रहा है. जो बालाजी अकाउंट एंटरप्राइज का जो अकाउंट खुला था मड़ता ब्रांच में, वो भी अकाउंट हमारी इन्वेस्टिगेशन में ये साबित हुआ है कि ये अकाउंट एक होटल में खोला गया था और पूरे फर्जी KYC करके उस अकाउंट को खोला गया था और उसमें इन लोगों को अपना कमीशन मिल रहा था. सर, इसके अंदर बैंक कर्मचारी भी इन्वॉल्वमेंट है, तो क्या उनकी भी कोई उनका वो अकाउंट वो लिख देते थे या क्या थे उनकी? ये जो कोई भी अकाउंट या करंट अकाउंट या सेविंग अकाउंट ओपन होता है तो उसका KYC करना और ड्यू डिलीजेंस करना एक रिस्पॉन्सिबिलिटी होती है बैंकर की. इसमें ये ध्यान में आया है कि जो बैंकिंग के डिप्टी मैनेजर है या सेल्स मैनेजर है वो इन लोगों के साथ है. ये जो बैंक अकाउंट ओपनिंग करने वाले जो ये फ्रॉड करती है, अगर चाइनीज़ गैंग अलग अलग, उनको जो अकाउंट की ज़रूरत होती है तो उनके जो एजेंट्स हैं उनके साथ मिल के ये अकाउंट्स खुलवाते हैं. इस पर्टिकुलर केस में ये था कि यस बैंक की डीसा ब्रांच के जो 3 डिप्टी मैनेजर और असिस्टेंट मैनेजर अरेस्ट
अरेस्ट हुए हैं, इन लोगों ने एक डील की थी कि जो 1 करोड़ रुपया उसके अकाउंट में आया था उसमें 10% उसको मिलने वाला था, और उसमें से जो HDFC के अकाउंट में पैसा गया है वो भी जो दीपक है जो यस बैंक में काम कर रहा है, उनकी मोहल्ले में एक लड़का रहता है, उनको बोला था उसने कि 75 लाख तुम्हारे अकाउंट में आएंगे, विड्रॉ करके तुम्हें हमें देना है, उसके बदले में तुम्हें 50,000 दिए जाएंगे, और इन लोगों को 10% जो ट्रांजेक्शन होने उसका कमीशन मिलने वाला था। सर इससे पहले भी साइबर क्राइम ने CBI के नाम से ठगी करते थे, वो गिरफ्तार किया, तो कहीं ना कहीं उनके साथ कुछ जुड़े हुए ऐसा कुछ मामला? नहीं, इसमें हमने पहले भी बोला था आपके माध्यम से कि ये जो कॉल करने वाली जो गैंग होती है वो कंबोडिया, वियतनाम वहाँ पे बेस्ड होती है, और उनके लिए जो ये क्राइम की जो प्रोसीड्स होती है वो अलग अलग म्यूल अकाउंट में ट्रांसफ़र की जाती है। तो म्यूल अकाउंट्स जो वो प्रोवाइड करने वाले लोग हैं वो टेलीग्राम या अन्य माध्यम से इन लोगों के साथ जुड़े होते हैं, और ये जो क्राइम की प्रोसीड है क्रिप्टो करेंसी में उनको देने में मदद करते हैं। तो ये जो आप बोल रहे हैं लिंकेजेस, गैंग वहाँ पर काफ़ी सारी ऑपरेट कर रही है, तो जो पहले गैंग थी उनके साथ डायरेक्ट लिंकेजेस हमें अभी नहीं मिली है इसमें। और सर इसमें जागरूकता बढ़े उसके लिए आप क्या अपील करेंगे लोगों से कि लोगों को कैसे जागरूक रहें? हमने पहले भी बोला था अपने माध्यम से, डिजिटल अरेस्ट जैसी कोई चीज़ नहीं होती। माननीय प्राइम मिनिस्टर ने जो बोला था कि ऐसे कोई भी अगर आपको कॉल रिसीव करते हैं तो स्टॉप, थिंक और एक्शन जो प्लान बताया गया था कि आप पहले स्टॉप हुइए, ऐसी कोई भी डिजिटल अरेस्ट जैसी चीज़ नहीं होती। अगर कोई भी पुलिस के नाम से आपको धमका रहा है तो आपका पुलिस स्टेशन का कांटेक्ट करिए, या तो पहले आपका नज़दीकी कोई भी आदमी है फैमिली में उससे सर डिस्कस करिए, कोई भी पैसा इनको ट्रांसफ़र ना करिए। आजकल हमारे ध्यान में ये भी आया है, काफ़ी 2-3 केसेस ऐसे भी आए हैं जिसमें ये जो डिजिटल अरेस्ट करने वाली गैंग्स होती है वो पुलिस बन के लोगों को ये बोलती है आप घर छोड़ के, अगर कोई वहाँ पे घर में कोई आदमी हो उनका या रिलेटिव हो तो उनको होटल में जाने के लिए बोलते हैं, और होटल में उनका सिम कार्ड निकलवा के वाईफाई से कनेक्ट करवाने के बाद में फिर डिजिटल अरेस्ट की कार्यवाही होटल में करते हैं। ऐसे भी केसेस आ रहे। तो मेरी एक नम्र अपील है काफ़ी लोगों से कि ऐसा कोई भी करे तो प्लीज़ ऐसे कोई होटल में ना जाइए, या तो आप नज़दीकी पुलिस स्टेशन या साइबर क्राइम पुलिस स्टेशन का विजिट करें। और दूसरी एडवाइस मैं ये देना चाहता हूँ कि ये जो क्राइम की प्रोसीड है वो अलग अलग म्यूल अकाउंट में दी जाती है। आजकल काफ़ी यूथ है जो ओवरनाइट पैसा कमाने के चक्कर में अपने अकाउंट प्रोवाइड कर रहे हैं। ये लोग जो गैंग्स होती है जनरली यूथ को ये बोलती है कि गेमिंग का पैसा आ रहा है उसमें, या तो कोई टैक्स बचाने के लिए पैसा आ रहा है। तो आप ऐसी कोई भी लालच में ना आए और अपना अकाउंट किसी को भी ना प्रोवाइड करें। अगर ऐसे कोई भी लोग आपको अप्रोच कर रहे हैं तो प्लीज़ पुलिस को जान करें कि ऐसे लोग यहाँ पे ऐसे ऑपरेट कर रहे हैं। અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે। કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ હિસ્ટ્રી સીટરોને તપાસવામાં આવે છે। વાહન ચેકિંગ દરમિયાન લાયસન્સ, ક્લબ, RC બુક સહિતના ડોક્યુમેન્ટ ન હોવાને કારણે સીધા વાહનો જમા લઈ લેવામાં આવી રહ્યા છે। જે વાહનો છોડાવવા માટે છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી લોકો વાહનો છોડાવવા માટે RTO કચેરી ખાતે આવી રહ્યા છે। જો તમારા વાહનો પણ જપ્ત થયા હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ, રોકડા પૈસા લઈને જજો। ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા નથી અને હા સમય પર કાઢવો પડશે। શહેર પોલીસ દ્વારા રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા થયેલા વાહનો છોડાવવા માટે લોકો RTO ઓફિસ ખાતે આવી રહ્યા હતા અને ત્યારે RTO ઓફિસ ખાતે રિયાલિટી ચેક કર્યું। જોવા મળ્યું કે લોકોના વાહનો જમા થયા છે, જેમના જ્યારે વાહન માલિકે પોતાનું ઓરિજિનલ લાયસન્સ અને RC બુક સહિતના ડોક્યુમેન્ટ ઝેરોક્સ લઈને RTO ઓફિસ ખાતે આવવું પડે। કેટલાક લોકો માત્ર ઝેરોક્સ કોપી લઈને આવ્યા હતા તો તેઓના પાછા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવા માટે પરત જવું પડ્યું હતું। RTO ખાતે 2500 થી લઈને 5000 સુધીનો દંડ લોકોને આપવામાં આવી રહ્યો છે। તેમાં માત્ર રોકડ રકમમાં જ પૈસા ભરવા પડે છે। ઓનલાઈન પૈસા ભરી શકાતા નથી, જેના કારણે લોકોને પૈસા લેવા માટે ATMમાં જવું પડ્યું હતું। RTOમાં ઓફિસ ખાતે વ્યક્તિ પોતાનું વાહન છોડાવવા માટે આવ્યો હતો। તેને RTO ઓફિસમાં પહોંચ્યા પછી પણ 30 મિનિટ જેટલો સમય પોતાનું વાહન છોડાવવા માટે લાગ્યો હતો। 2 થી 3 કલાક ઊભા રહ્યા બાદ તેને 15 થી 20 મિનિટમાં દંડની રકમ ભરી બહાર આવતા લાગી હતી, જે વ્યક્તિના વાહન જમા કરાવવામાં આવ્યા હતા। તેમને પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવેલા મેમો અને લાયસન્સ સહિતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને RTO ઓફિસ ખાતે આવવાનું રહે છે। ઓરિજિનલ લાયસન્સ અને RC બુક સહિત તેની ઝેરોક્સ લઈને આવેલા વ્યક્તિના RTOમાં કર્મચારી દ્વારા ફોર્મ ભરવામાં આવે છે, જે ફોર્મ ભરવામાં 5-1 મિનિટ જેટલો સમય લાગે છે। ફોર્મ લીધા બાદ તે ફોર્મને RTO ઓફિસર પાસે વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે, જેમાં ઓનલાઈન એન્ટ્રી કર્યા બાદ તેની વેરિફિકેશન માટે ઇન્સ્પેક્ટર પાસે મોકલી આપે છે। જે ઇન્સ્પેક્ટર પોતાના સિસ્ટમમાં તેને ચેક કર્યા બાદ જે વ્યક્તિના મેમો હોય છે તેને મોકલવામાં આવે છે અને માત્ર રોકડ રકમમાં જ દંડ વસૂલવામાં આવે છે। આખી પ્રોસેસ કરતા અંદાજિત 15 મિનિટ જેટલો સમય જતો રહે છે। ઇન્સ્પેક્ટર દ્વારા વેરિફિકેશન કરી તેને વાહન પરત આપવામાં આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। સુભાષ બ્રિજ RTO ઓફિસ ખાતે છેલ્લા 2 દિવસથી રોજ 400 થી 500 લોકો પોતાના વાહનો છોડાવવા માટે RTOને મેમો લઈને આવી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહ્યા છે અને RTO દ્વારા તમામ લોકોને ટોકન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, તો પણ લોકોને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે। વાહનો છોડાવવા આવતા લોકોને પગલે રાત્રે 8 વાગ્યા સુધી RTO કચેરી ખુલ્લી રાખવામાં આવી રહી છે। RTO અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસથી પોલીસ દ્વારા આપવામાં આવેલી
આરટીઓના મેમો ભરવા માટે 500 થી વધુ લોકો આવી ભરવામાં 2 એન્ટ્રી માટે 2 ઇન્સ્પેક્ટર વેરિફિકેશન કરી 2 કર્મચારી કાઉન્ટર પર લોકોને માટે મૂકવામાં આવે છે. મોટાભાગના સ્ટાફને આરટીઓના મેમો માટે મૂકવામાં આવ્યા છે, જેના કારણે કામગીરી પર થોડી અસર થઈ છે. જ્યાં સુધી છેલ્લો અરજદાર દંડ ભરવા આવે છે ત્યાં સુધી કચેરી ખુલ્લી રાખવામાં આવે છે. સામાન્ય રીતે કેસ કાઉન્ટર 4 વાગ્યા પછી બંધ થઈ જાય છે, છતાં પણ સ્પેશિયલ મંજૂરી લઈ અને કેસ કાઉન્ટર સાંજે 6:30 સુધી ચાલુ રાખવામાં આવ્યું. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે સૌથી દયનીય હાલતમાં રત્ન કલાકારોની થઈ છે. મંદીના માહોલમાં ઓછું કામ મળવા સાથે નોકરી ગુમાવનારા રત્ન કલાકારો આર્થિક રીતે પાયામાલ થતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂ કરી, પરંતુ આજ દિન સુધી એક પણ માંગણી નહીં સંતોષાતા યુનિયને ફરીવાર આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસમાં એક રત્ન કલાકાર, એક હીરા દલાલ અને એક રત્ન કલાકારની પત્ની મળી 3 જણાએ આપઘાત કરી લીધો હતો. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે મંદીને કારણે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન વહેલા પડી ગયું હતું અને હજી ઘણા કારખાના ખુલ્યા જ નથી, ત્યારે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે આપઘાતના બનાવો વધવાની શક્યતા છે. દરમિયાન તારીખ 25 અને 26 મે એટલે કે 2 દિવસમાં એક રત્ન કલાકાર, એક હીરા દલાલ અને એક રત્ન કલાકારની પત્ની મળી 3 જણાએ અકાળે જીવન ટૂંકાવી લીધું હોવાના બનાવો બન્યા છે. કપરા સમયમાં સરકારે ઉદ્યોગકારો અને રત્ન કલાકારો રામ ભરોસે છોડાવવાને બદલે તેમની પીડાને સમજી મદદ કરવા આગળ આવવું જોઈએ. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ, રતનદીપ યોજના, હીરા ઉદ્યોગમાં મંજૂર કાયદાનું પાલન, વ્યવસાય વેરો નાબૂદ કરવા, આપઘાત કરનારા રત્ન કલાકારોને પરિવારને આર્થિક મદદ અને કામદાર કલ્યાણ બોર્ડ બનાવવા માંગ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એક પણ માંગણી સ્વીકારવામાં આવી નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જે રીતે પોલિસી બનાવવામાં આવે તે રીતે હીરા ઉદ્યોગ માટે પણ પોલિસી બનાવવામાં આવે, જેથી રત્ન કલાકારો આર્થિક મંદીમાંથી ઉભરી શકે છે. વેડરોડ ખાતે રહેતા અને હીરા દલાલીનો વ્યવસાય કરતા યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હીરા દલાલે આર્થિક તંગીમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું. મૂળ ભાવનગરના જિલ્લાના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં આવેલ અલંકાર રો હાઉસ ખાતે જયેશભાઈ કેશવભાઈ કઠડિયા પરિવાર સાથે રહેતા હતા. જયેશભાઈને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જયેશભાઈ હીરા દલાલીનો વ્યવસાય કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. હીરામાં છેલ્લા 3-4 મહિનામાંથી મંદી હોવાને કારણે જયેશભાઈનો કામ ધંધો વ્યવસ્થિત ચાલતો ન હતો, જેથી જયેશભાઈને ઘર ચલાવવામાં આર્થિક તંગી સેવાઈ હતી, જેના કારણે અંતે 25 મે સાંજે જયેશભાઈએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સિંગણપોર પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જયેશભાઈના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી. કાપોદ્રાના 48 વર્ષના રત્ન કલાકારે કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ધેડ માનસિક બીમારીથી કંટાળીને મોતને વહાલું કરી લીધું હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલીના જિલ્લાના વતની અને હાલ કાપોદ્રા સ્થિત રચના સોસાયટીની બાજુમાં આવેલી યમુના કુંજ સોસાયટીમાં ઓધવજી માધવજી કાનાડી પરિવાર સાથે રહેતા અને ઓધવજીની સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઓધવજી રત્ન કલાકાર તરીકે વરાછા મારુતિ ચોક ખાતે તિરુપતિ સોસાયટી પાસે આવેલા હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ઓધવજી ભાઈએ 25 નવેમ્બરથી બપોરે હીરાના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઓધવજીભાઈ છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેઓએ બીમારીના કારણે કંટાળીને અંતે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું હાલ સામે આવ્યું છે. આપઘાતના બનાવ અંગે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વેડ રોડ પર આવેલી ત્રિલોકનગર સોસાયટીમાં રહેતા ગણેશ તાનડે રત્ન કલાકાર તરીકે હીરાના કારખાનામાં કામ કરે અને તેમના એક પુત્ર અને પુત્રી તેમની 31 વર્ષીય પત્ની જ્યોતિબેન ગઈકાલે રાત્રે ઘરની અગાસી પર કપડાં સુકાવવા ગયા હતા. દરમિયાન અગાસી પર જ એસિડ ગટગટાવી લીધું હતું. બનાવને પગલે તેણીને પરિવાર દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેણીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આ બનાવ અંગે ચોક પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના કારણે અસંખ્ય વાર સરકાર સમક્ષ અમે માંગણીઓ મુખ્યમંત્રી સુધી, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી સુધી, ગુજરાતના ઉદ્યોગ મંત્રી સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ અમે કર્યો છે. તો અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે, આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર ગાંધીનગર ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને અને ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આજે અમે એક રજૂઆત કરવામાં આવેલ છે.
રજૂઆતની અંદર જે અમારી મુખ્ય માંગણીઓ છે કે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરો અને રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે અને જે વગેરે ની માંગણીઓ સાથે આજે અમે ફરીવાર ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે. તો સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે હજુ સુધી ઇન્ડસ્ટ્રી ચાલુ નથી થઈ. ઇન્ડસ્ટ્રીની અંદર જે મોમેન્ટ દિવાળી પછી જે જોવા મળવી જોઈએ હજી મળી નથી. તો સરકાર ડાયમંડ વર્કરોને કઈ ને કઈ સહાય કરે. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સતત પ્રયાસો સરકારની સાથે કોર્ડિનેશન કરવાના, સરકારની સાથે વાર્તાલાપ કરવાના પ્રયાસો કર્યા છે. ફરી એકવાર આપણે આ એક પ્રયાસ કર્યો છે. તો આ પ્રયાસની અંદર સરકાર પોઝિટિવ રીતે આગળ આવી અને ડાયમંડ વર્કરોની મદદ કરે. જેવી રીતે કેસ્ટાઇલની અંદર જે પોલિસી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમંડ વર્કરો માટે યોજના અને સારી સ્કીમ, આર્થિક પેકેજની જાહેરાત કરે એવી જ ડાયમંડ વર્કર યુનિયનની અને તમામ ગુજરાતના રત્ન કલાકારોની માંગણી અને લાગણી સરકાર સાથે જોડાયેલી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.